સિદ્ધપુર મુકામે આજ રોજ સિવિલ ડિફેન્સ અંતર્ગત તાલુકાના વોલન્ટિયર્સની જે તાલીમ રાખવામાં આવેલ છે એ તાલીમમાં મારી સાથે મંચ પર ઉપસ્થિત જિલ્લા હોમગાર્ડ કમાન્ડર શ્રી ઠાકોર સાહેબ, એનડીઆરએફના પીઆઈ શ્રી વિજય સર, અત્રે જે તાલીમ આપનાર છે તે માસ્ટર ટ્રેનર્સ, તાલુકાના જુદા જુદા ગામોથી સ્વયંભૂ આવેલ વોલન્ટિયર્સ તથા આ કાર્યક્રમ જે હોમગાર્ડ ટીમ દ્વારા આયોજન કરવામાં આવેલ છે એ સમગ્ર ટીમ સર્વેને આ પ્રસંગે તાલુકા મામલતદાર તરીકે ખૂબ ખૂબ અભિનંદન આપું છું. જિલ્લામાં પ્રથમવાર સિવિલ ડિફેન્સ અંતર્ગતની તાલીમ સિદ્ધપુર મુકામે યોજાયેલ છે, શ્રી હર્ષની બાબત છે. આ માટે એનો શ્રેય હોમગાર્ડની ટીમને જાય છે. ખરેખર એમને સરાહનીય કામગીરી કરી છે. જે વોલેન્ટિયર છે એમની ઓનલાઈન નોંધણી, એમને ડોક્યુમેન્ટ મેળવવાની કામગીરી આપણા તાલુકામાં ખૂબ સારી રીતે થયેલ છે. એ માટે તમામને અભિનંદન આપું છું. દેશમાં જ્યારે વોર થાય ત્યારે આમ જનતાના જાનમાલનું રક્ષણ કઈ રીતે કરી શકાય, ઓછામાં ઓછી નુકસાની થાય અને જે લોકો ઇજાગ્રસ્ત હોય, જેને જરૂરિયાત હોય એમને આપણે કઈ રીતે હેલ્પ કરી શકાય એ માટેની ભારત સરકારના નિર્દેશ અનુસાર આ તાલીમ કાર્યક્રમ રાખવામાં આવેલ છે. જ્યારે દેશમાં કોઈ આફત આવે, ડિઝાસ્ટર થાય અને આપણે લોકોને સલામત જગ્યાએ કઈ રીતે પહોંચાડી શકીએ, જે ઇજાગ્રસ્ત છે એ લોકોને આપણે વહેલામાં વહેલી તકે સારવારથી હોસ્પિટલ પહોંચાડી શકીએ એ માટે થઈને આ તાલીમ રાખવામાં આવી છે. આ તાલીમ આજે એનડીઆરએફ ટીમ પણ અત્રે ઉપસ્થિત છે, અત્રે માસ્ટર ટ્રેનર પણ ઉપસ્થિત છે. તમને લોકોને આની બહુ સરસ રીતે તાલીમ આપનાર છે. આપ બધા આ તાલીમને લઈ અને આપણા દેશમાં આપણે કઈ રીતે સહભાગી થઈ શકીએ એ જ આ મહત્વનું છે. તો સર્વેના તબક્કે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને અત્રે તાલીમ લઈ અને આપણા દેશને ઉપયોગી થશો એ જ આશા સાથે સર્વે